નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 19 ઓગસ્ટ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર 3 દિવસ અતિભારે વરસાદનું અનુમાન છે. આજથી 22 તારીખ સુધી ગુજરાતમાં મેઘ તાંડવ થશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત સાવધાન રહેજો. અતિભારે વરસાદનું અનુમાન છે કે આ વિસ્તારની અંદર કેટલો વરસાદ નોંધાશે તેની વિસ્તારથી માહિતી મેળવશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી ઈયળો અને એચોસિયા જીવાતોનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે, જેનો છંટકાવ કરીને તમે ઈયળ અને એચોસિયા જીવાતનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો. જે તમને કોઈ પણ નજીકના એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે આ દવા મળી રહેશે, અથવા તો વિશેષ માહિતી માટે નીચે નંબર આપેલા છે જેનો સંપર્ક કરી શકો છો. હવે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર વરસાદના રાઉન્ડની. ગુજરાતની અંદર છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. હજુ પણ ઘણા બધા વિસ્તારની અંદર જેવો વરસાદ જોવે એ મુજબનો વરસાદ હાલ નથી જોવા મળી રહ્યો, પરંતુ ખેડૂત ભાઈને મૂંઝાવાની જરૂર નથી. ખાસ તો સિસ્ટમ દૂર હતી, હવે ધીરે ધીરે નજીક આવી રહી છે. આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. આજથી 3 દિવસ એટલે કે 20-21 તારીખ દરમિયાન અતિભારે વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે. એ પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર તેમજ ઉત્તર મધ્ય અને પૂર્વ ભાગોની અંદર પણ એકલ દોકલ વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાય તેવી હાલ શક્યતા રહેલી છે. આજે મિત્રો 19 તારીખ દરમિયાનની વાત કરીએ તો રાત્રે દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. જ્યારે મિત્રો આજે વહેલી સવારથી વરસાદની સંભાવના સૌરાષ્ટ્રના મોટાભાગના તમામ જિલ્લાઓની અંદર જોવા મળશે, જેમાં દ્વારકા, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર તેમજ સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છના વિસ્તારો, દક્ષિણની અંદર વલસાડ, વાપી, કપરાડા, નર્મદા, સુરત, ડાંગ સહિતના ભાગોની અંદર આજે ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે એકલ દોકલ વિસ્તારની અંદર. જ્યારે કચ્છના અન્ય વિસ્તાર, મોરબી, જામનગરના વિસ્તારોની અંદર રેડા ઝાપટા, હળવા મધ્યમ વરસાદ અમુક વિસ્તારની અંદર જોવા મળશે. ત્યારબાદ મિત્રો મહીસાગર, પંચમહાલ, લુણાવાડા, દાહોદ, ગોધરા, વડોદરા એ ભાગોની અંદર પણ એકલ દોકલ વિસ્તારની અંદર વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા આજે જોવા મળી શકે છે. બાકી સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી વિસ્તાર, થરાદ વિસ્તાર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા આ તમામ ભાગોની અંદર એકલ દોકલ વિસ્તારની અંદર વરસાદની શક્યતા હાલ નોંધાઈ રહી છે. આગામી મિત્રો 48 કલાક બાદથી અતિ રૌદ્ર સ્વરૂપ ગુજરાતની અંદર વરસાદનું જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રનો સમાવેશ જોવા મળી રહ્યો છે, કચ્છનો સમાવેશ જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોનો સમાવેશ હાલ નોંધાઈ રહ્યો છે. ગઈકાલના રોજમાં પણ મિત્રો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર સારો એવો વરસાદ નોંધાયો હતો. એકલ દોકલ વિસ્તારની અંદર ભારે વરસાદો પણ જોવા મળી રહ્યા છે. હજુ પણ વરસાદની વિસ્તારની દ્રષ્ટિએ તેમજ તીવ્રતાની દ્રષ્ટિએ આજથી વધારો જોવા મળે તેવી હાલ શક્યતા નોંધાઈ રહી છે. બાકી મિત્રો આમાં કોઈ પણ ફેરફાર હશે તો મિત્રો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.